વિસનગરના 4 લોકોના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યા છે। અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વિસનગરના 4 લોકોના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યા છે। મૃતકોમાં દિનેશભાઈ પટેલ અને કૃણાલબેન પટેલ તેમજ દશરથભાઈ પટેલ અને ડાહી ગૌરીબેન પટેલ 2 દંપતીનો સમાવેશ થાય છે। આ ચારેય વ્યક્તિ લંડનમાં રહેતા તેમના પુત્રને મળવા જઈ રહ્યા હતા। વિસનગરથી વહીવટીતંત્ર દ્વારા વિસનગરથી એમ્બ્યુલન્સ મોકલીને મૃતદેહોને વતન લાવવામાં આવ્યા છે। મૃતદેહો આવતા જ સમગ્ર વિસનગર શહેર શોકમાં ગરકાવ થઈ ગયું છે। જિલ્લા વહીવટીતંત્રમાંથી પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ અને પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। પોલીસે સમગ્ર કાર્યવાહી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો। પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે ચારેય મૃતકોના અંતિમ સંસ્કાર વિધિવત રીતે કરવામાં આવ્યા હતા। જાવેદ મંસૂરી, વિસનગર।